કપરાડા વિધાનસભા મત વિસ્તારના જનસંપર્ક કાર્યક્રમના પ્રથમ ચરણમાં આજે સવારે સૌથી પહેલાં મરી માતાના દર્શન કરીને જલારામ બાપાના દર્શન કરી ત્યારબાદ સપ્તશૃંગી માતા અને અંબે માતાના દર્શન કરીને આપણી સભાની શરૂઆત કરી છે। ત્યારે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય આપણા ગુજરાતનું ગૌરવ અને વલસાડ જિલ્લાનું વિશેષ ગૌરવ એમ પાર્ટીના ધારાસભ્ય અને નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ આદરણીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, આપણા સાંસદ સભ્ય ડૉક્ટર કેસી પટેલ સાહેબ, આપણા ઉમેદવાર આદરણીય ભાઈ ધવલભાઈ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ દક્ષેશભાઈ, મહામંત્રી કમલેશભાઈ, ઉપસ્થિત ભાઈ જીતેશભાઈ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ મહેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારા પૂર્વ નેતા આદરણીય ભાઈ શૈલેષભાઈ, મુકેશભાઈ, બ્રિજેશભાઈ, અમારા મંચસ્થ કારોબારી અધ્યક્ષ ભાઈ રાકેશભાઈ, સંયોજક ભાઈ મુકેશભાઈ, મહામંત્રી ભાઈ મુકેશભાઈ, અમારા પૂર્વ સરપંચ સુભાષભાઈ, તાલુકા પંચાયતના સભ્ય ભારતીબેન, અમારા સરપંચશ્રી, ઉપસ્થિત મહિલા મોરચાના પ્રમુખ બેન વર્ષાબેન, સમગ્ર તમામ આગેવાનો અને ખાસ કરીને વિધાનસભાના આપણા કપરાડા વિધાનસભાના સંયોજક આદરણીય આપણા શૈલેષભાઈ પટેલ, જેમણે આજે સમગ્ર જિલ્લા પંચાયત અને બાલદા જિલ્લા પંચાયતની આપણી એક સીટ જે સોનવાડા તાલુકા પંચાયત સીટ આવે છે, બાલદા જિલ્લા પંચાયતમાં આવે છે, ત્યારે 21 ગામના બધા જ કાર્યકર્તા મુખ્ય આગેવાનોને અહીં બોલાવીને આજે આપણા વિસ્તારની અંદર કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર શરૂઆત આજથી આપણા ઉમેદવાર આદરણીય ભાઈ ધવલભાઈની શરૂઆત કરી છે। ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીં મારી ભાઈઓ, બહેનો, વડીલો અને ખાસ કરીને મુખ્ય આગેવાનો જે પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના પ્રમુખ, સરપંચશ્રીઓ, આગેવાનો, આપ સૌ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, તે બદલ આપનું શૈલેષભાઈ અને હું ધારાસભ્ય વતી પણ આપ સૌનું સ્વાગત કરું છું। સાથે આજે આપણી શરૂઆત આમ તો આપણા ઉમેદવાર જ્યારથી જાહેર થયા ત્યારે વલસાડનો પ્રવાસ, ધરમપુરનો પ્રવાસ, પારડીનો પ્રવાસ, ઉમરગામનો પ્રવાસ અને ડાંગનો સમગ્ર 6 વિધાનસભાનો વાસદા 6 વિધાનસભાનો પ્રવાસ થઈ ગયો। છેલ્લો પ્રવાસ આજે આપણો છે। ત્યારે શરૂઆત કરી દરેક વિધાનસભામાં 2 દિવસ, 2 થી 3 દિવસનો કાર્યક્રમ હતો, ત્યારે આજે 2 દિવસનો કાર્યક્રમ આપણા મોટા કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આપણે શરૂ કર્યો છે। ત્યારે આપ ખૂબ મોટી સંખ્યામાં સરપંચ મિત્રો, આગેવાનો, ગ્રામ પંચાયત સભ્ય, ડેપ્યુટી સરપંચ, સરપંચશ્રીઓ અને બધા જ અહીં ઉપસ્થિત રહ્યા છે। તો દિલથી અને માતાજીના કૃપાથી, માતાજીના આશીર્વાદથી આપ સૌ બધાને, તમામને અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। ખાસ કરીને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણી 2024 400 પારની જે શરૂઆત કરેલી છે, એમાં મુખ્યત્વે આપણા ગુજરાત સરકારના અને કેબિનેટ મંત્રી અને જેને કહી શકાય કે આપણે વલસાડ માટે અને દક્ષિણ ગુજરાત, આમ તો આખા ગુજરાતની જવાબદારી પણ વલસાડ લોકસભા માટે વિશેષ જેમની જવાબદારી છે અને વિશેષ જવાબદાર તો આપણે બધા જ છે। જવાબદાર અને કામ કરવા માટે તો છેલ્લો કાર્યકર છે, એ જ વોટિંગ મતદારને મતદાન પેટી સુધી લઈ આવવાનો છે અને પહોંચાડવાનો છે, પણ જેમની સુચારુ તમામ સંચાલન ઉપર ધ્યાન રાખવાનું કામ આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબનું છે। ત્યારે આપણે સૌ તમામ આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ એમની મિટિંગને કારણે આવી નથી શક્યા, ત્યારે આપણે બધા જ જવાબદાર છે। સ્ટેજ પર બેઠેલા એના કરતાં વિશેષ જવાબદાર સામે બેઠેલા છે, એટલે કે ગામ ગામ, ઘર ઘર પહોંચીને કામ કરવાનું, ભારતીય જનતા પાર્ટીને મતદારને મતદાન સુધી પહોંચાડવાનું કામ તો કાર્યકર્તા કરે। એ બૂથનો કાર્યકરો, બૂથનો સંયોજક હોય, શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય, બધાની જ જવાબદારી છે। પરંતુ પેલી થોડી હવા ચાલે એટલે એમ કે ભાઈ પેલાનું સામેવાળાનું બહુ જોરમાં છે, આપણે હજુ આપણે તો શરૂઆત જ નથી કરી, આપણે શરૂઆત હમણાં કરી છે। એટલે હવે આવતા દિવસોમાં, કારણ કે બહુ ઘણા દિવસ પેલું શું છે, રોટલી સવારથી બનાવી મૂકે, ઠંડી પડી જાય, ગરમ ખવડાવવી પડે, બપોરે આવે ત્યારે જ ગરમ બનાવીને આપે તો ખાવાની મજા આવે, તેમ આપણે ખૂબ શરૂઆતથી નહીં, હવે 1 તારીખ થઈ, હવે આપણા પાસે બરાબર 32 દિવસ બાકી છે। આજે 3જી તારીખ થઈ એટલે આવતી 7 તારીખે મતદાન છે, એટલે આપણા પાસે 30, 32, 33 દિવસ છે। હવે નોમિનેશન ભરવાથી માંડીને તમામ કામગીરી આપણે હવે પછી કરવાની છે। ત્યારે
સમગ્ર વલસાડ લોકસભાની અંદર આપણા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય ભાઈ ધવલભાઈ એમનો પરિચય તો આપશે જ, પણ ધવલભાઈનો પરિચય કારણ કે ધવલભાઈ આપણા એસટી મોરચાની અંદર રાષ્ટ્રીય લેવલે કામ કરતા હતા અને ત્યાંથી ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ અને ખાસ કરીને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન કે જેણે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીને જેણે 1980-81માં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં જેને કહી શકાય કે આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનું કામ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબના નેતૃત્વમાં આજે આખા દેશમાં ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે આપણે ભારત દેશના ત્રીજી વાર જીતે તો તેને કહે ને હેટ્રિક, એટલે હેટ્રિક મારવા માટે ભારત દેશના વડાપ્રધાન જઈ રહ્યા છે. પણ 400 પાર, એટલે 400 પારમાં તમે સોશિયલ મીડિયા પર જોયું છે કાંઈ નવું કોમેન્ટ આવે, પણ 400 પાર એટલે 400 આ વખતે 400 પાર કરીને જે ઐતિહાસિક કામો જેને આપણે કહી શકાય કે રામ જન્મભૂમિ 370ની કલમ હોય કે નાનામાં નાનો ગરીબમાં ગરીબ નાનામાં નાનો માણસની યોજના બનાવવાનો. તમે જોયો હશે કે વચ્ચે કાર્યક્રમ ચાલતા જનમન એટલે આદિમ જૂથના જે કહી શકાય કે અમારા આદિમ જૂથ એટલે ગરીબમાં ગરીબ અને બિલકુલ જેને જમીન નથી, જેને ઘર નથી, એવા લોકોની યોજના બનાવવાનું કામ આ ભારત દેશના વડાપ્રધાન, એટલે કે નાનામાં નાનો માણસ છે તેની પણ નાની વસ્તુને ધ્યાનમાં રાખે. સામાન્ય રીતે બધાને જ યોજના, કોઈ પણ સરકારની યોજના કાંઈ ને કાંઈ યોજના બધાને જ મળતી હોય છે, મને બી મળે, તમને બી મળે, બધાને જ મળતી હોય છે. પણ ગરીબમાં ગરીબ માણસ છે કે આદિમ જૂથ જેવો સમાજ છે આખા દેશમાં વધીને 10-12 આખા 140 કરોડમાં 10-12-15 લાખની વસ્તી છે, તેની પણ ચિંતા કરીને તેમને યોજના બનાવીને એમના માટે સ્પેશિયલ આખી યોજના બનાવીને એમને ઘર, પાણી, લાઇટ બધી જ વ્યવસ્થા એને થાય એવી યોજના બનાવીને નાના માણસ સામાન્ય મોટો સમાજ છે એના માટે તો બધા જ કરે છે અને સમાજ સક્ષમ હોય છે, પરંતુ આદિમ જૂથ એટલે એ મજૂરી કરવા સિવાય એના પાસે કંઈ નહીં એવા લોકોની પણ ભારત દેશના વડાપ્રધાન ચિંતા કરે છે. એટલે આપણા દેશની અંદર રાજ્યની અંદર ગામની અંદર નાનામાં નાનો માણસ હોય એની પણ યોજના બનાવીને કઈ યોજનાનો લાભ મળે છે અને કેવી રીતે લાભ એને મળી શકે તેની ચિંતા આપણા ભારત દેશના વડાપ્રધાન કરી રહ્યા છે. ત્યારે આપ સૌને ચોક્કસ એટલું કહીશ કે આપણે સૌ એક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા જે મહેનત કરી રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહેનત કરે તો જ ભાજપ મજબૂત થાય, અને ભારતીય જનતા પાર્ટીને જો મજબૂત કર્યું હોય તો કાર્યકર્તાએ મજબૂત કર્યું છે. ત્યારે એ તમામ કાર્યકર્તા, અદના જે કાર્યકર્તા છે, પાયાના કાર્યકર્તા થકી જ પાર્ટી મજબૂત થાય છે. ત્યારે એવા તમામ કાર્યકર્તા આજે ઉપસ્થિત રહ્યા છે. આપ સૌને આહ્વાન કરું છું કે આપણે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાંથી આજે અને આવતીકાલે 10 જિલ્લા પંચાયત, 10.5 જિલ્લા પંચાયત છે, એ તમામ જિલ્લા પંચાયતમાં એમનો આપણા ઉમેદવારશ્રીનો કાર્યક્રમ દરેક જિલ્લા પંચાયત સીટ પર કાર્યક્રમ છે. એટલે એ કાર્યક્રમ થકી સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર મેસેજ આપવાનો છે કે વધુમાં વધુ ઓછામાં ઓછા 50,000 થી 60,000ની લીડ સાથે આપણે જીતીએ. અને આપણા ઉમેદવાર જીતવાનો છે એ તો નક્કી જ છે. આ તો MP સાહેબ અહીંયા બેઠા છે, મેં સાંભળે જ એને લડેલો, એટલે મને ખબર કેટલા મત મળે ને કેટલું શું થાય. તો એને ખબર નહીં મળે, પેલા વાસદાવાળા લડતા છે ને હજુ ખબર નહીં મળે. એ તો પેટીમાંથી નીકળે ત્યારે ખબર પડે કે કેટલા નીકળતા છે, એટલે એને ખબર નથી હજુ. કારણ કે મને પોતાને અનુભવ છે કે આપણે માની લો કે તમે વલસાડ પાર્ટીની ઉમરગામથી 2-3 લાખથી નીચે નીકળે જ નહીં, કારણ કે એક પેટીમાં 4 મત, 5 મત, 10 મત એવા નીકળે કોંગ્રેસના. પછી પેલા ઊંઘ ઉડી જાય, તો કાઉન્ટિંગમાંથી જ ઊંઘ ઉડી જાય કે હવે આપણી ગઈ વાત એમ. એટલે આ પરિસ્થિતિ છે, એટલે એમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર. પેલો બહુ ભડકો લે તો જલ્દી ઓલવાઈ જાય, એટલે બહુ એમાં ચિંતા નહીં કરવાની. ભડકો લે ને તો બહુ જલ્દી ઓલવાઈ જાય, કાં તો દીવો ઓલવાનો હોય તો જોરમાં વધારે સળગે, એવું ચાલ્યા કરતું છે. એમાં બહુ ચિંતા નહીં, કારણ કે મને એનો અનુભવ પૂરેપૂરો છે. એટલે એની કોઈ ચિંતા કરવા કરતાં આપણું જે નક્કર કામ છે તે આપણું નક્કર કામ કરીને આપણે સૌ બધાએ સાથે ભારતીય જનતા પાર્ટીની
ની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ તો એક પ્રતીક છે. કારણ કે હું ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરું તો બધાના ઘરે ના પહોંચી શકું. મારા કાર્યકર્તા સંગઠનના એક કાર્યકર્તા ચૂંટાયેલા પદાધિકારીઓ એ જ પહોંચી શકે. કારણ કે હું તો ગામમાં મિટિંગ કરી જાઉં, બધાના ઘરે થોડો પહોંચાડું. બધાના ઘરે પહોંચનાર તો કાર્યકર્તા જ પહોંચે છે અને કાર્યકર્તા જ વધારેમાં વધારે મતદાન કરાવી શકે ને મત પણ અપાવી શકે છે. એ કામ આવતા 7 તારીખે મતદાન છે. મતદાનના દિવસે આપણે સૌ ભેગા મળીને સાથે મળીને કરીએ અને ભવ્ય વિજયથી આપણે જીતીએ. આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલનું જે લક્ષ્યાંક છે 5 લાખનું છે, એ 5 લાખના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે આપણે તમામ કાર્યકર્તા મહેનત કરી અને આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યને પાર કરી એવી શુભેચ્છા સાથે વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.